એક વખતની વાત છે. એક નાનકડા ગામમાં ગંગુ બકરી અને મોટું કૂતરો રહેતા હતા. બંને એક જ માલિકના હતા, પણ સ્વભાવમાં બહુ ફરક હતો. બકરી શાંત, સમજદાર અને ધીરજવાળી હતી, જ્યારે કૂતરો બહાદુર, ચંચળ અને થોડો ગુસ્સાવાળો હતો. દરરોજ સવારે માલિક બકરીને ચરવા માટે ખેતરમાં લઈ જતો અને કૂતરો ઘરનું રક્ષણ કરતો. બકરીને ખેતરની લીલી ઘાસ બહુ ગમતી અને કૂતરો ગામમાં ફરતા ફરતા સૌની ખબર રાખતો. એક દિવસ ખેતરમાં બકરી એકલી ચરી રહી હતી. અચાનક જંગલ તરફથી એક ભૂખ્યો વાઘ આવ્યો. બકરી ડરી ગઈ. તે ભાગી શકતી નહોતી. તેણે ઊંચા અવાજે બોલાવ્યું, "મોટું, મોટું, મને બચાવ!" કૂતરાએ અવાજ સાંભળ્યો. કોઈ વિચાર કર્યા વગર તે દોડી આવ્યો. વાઘ સામે ઊભો રહીને જોરથી ભૂંક્યો. વાઘને લાગ્યો કે ગામના લોકો આવી જશે, તેથી તે ભાગી ગયો. બકરીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, "મોટું, આજે તું ન હોત તો મારું શું થાત?" કૂતરો હસ્યો અને બોલ્યો, "મિત્રતા એમાં જ હોય છે, મુશ્કેલીમાં સાથે ઊભા રહેવું." આ પછી બંનેની મિત્રતા વધુ ગાઢ બની. બકરી કૂતરાને પોતાની ઘાસમાંથી ભાગ આપતી અને કૂતરો બકરીની હંમેશા રક્ષા કરતો. થોડા દિવસ પછી કૂતરો બીમાર પડી ગયો. હવે બકરીએ તેની સંભાળ લીધી. તે માલિકને સંકેત આપતી, કૂતરાને પાણી અપાવતી અને પાસે બેઠી રહેતી. કૂતરો સમજ્યો કે બહાદુરી માત્ર દાંત અને શક્તિમાં નથી, પ્રેમ અને વફાદારીમાં છે.